જંબુસરમાં ચોમાસાની શરૂઆત સાથે ખેડૂતોએ વાવેતર તો કરી દીધું, પરંતુ હવે તેઓ ખાતરની અછતનો સામનો કરી રહ્યા છે। આ વિસ્તારના હજારો એકર જમીન માટે ફક્ત 1000 ગુણ જેટલો ખાતરનો સ્ટોક ઉપલબ્ધ હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। દરરોજ ખાતર ડેપો ખાતે લાઈન લગાવે છે, સવારથી કામધંધા મૂકી લાઈનમાં ઊભા રહે છે, પણ જ્યારે વારો આવે ત્યારે જરૂરિયાત મુજબનું ખાતર મળતું નથી। જો કે ધારાસભ્યની રજૂઆત બાદ 2 ગાડીઓ ભરીને ખાતર આવ્યું, જેનું વિતરણ તો શરૂ થયું, પરંતુ જરૂરિયાતની સરખામણીમાં તે ખૂબ જ ઓછું છે। ખેડૂત દીઠ 5 ગુણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। જો સમયસર પૂરતું ખાતર નહીં મળે તો પાક બરબાદ થવાની પૂરી શક્યતા છે। અમારા ત્યાં છેલ્લા 20 દિવસથી યુરિયા ખાતરની ભારે અછત હતી। ખેડૂતોનું વાવેતર સારું છે અને વરસાદ પણ સારો છે, એટલે થોડી ખાતરની અછત છે। આજ રોજ 2 ગાડી આવેલ છે અને લગભગ 1000 ગુણ આવેલી છે। તેનું આજે અમે એક ગાડીનો ડિસ્પેચ નંબર આવેલ હોવાથી એનું વિતરણ ચાલુ કરેલ છે અને બીજી ગાડીનો ટૂંક સમયમાં કદાચ ડિસ્પેચ નંબર આવશે તો આજે એ પણ ગાડીનું અમે ખેડૂતોને વિતરણ કરીશું। પણ અમારે સરકારશ્રીને એક એવી રજૂઆત કરવી છે કે આ બાજુ ગંભીરા પુલ બંધ છે અને આ બાજુ ઢાઢરનો પુલ બંધ છે, એટલે જે ગાડીઓ જે આવી જોઈએ ખાતર ભરેલી આવતી નથી। એટલે કંઈ અમને બરોડા રેક પોઈન્ટ પરથી જો થોડું ઘણું ખાતર આપવામાં આવે તો જંબુસર તાલુકામાં ખેડૂતોની થોડી સમસ્યા છે તે થોડી હલ થાય એમ છે। બીજું કે અમે ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરેલ છે ને એમના ફળ સ્વરૂપે જ આજે 2 ગાડી આવેલ છે। એટલે અમે જરૂરી સાહેબોને પણ અધિકારીઓને પણ વિનંતી કરીએ છીએ કે થોડો સપ્લાય આપવામાં આવે તો ખેડૂતોની સમસ્યાનો અંત આવી શકે તેમ છે। ચોમાસાની વાવણી પછી પહેલી વખત આ ખાતર મળે છે, તેમાં પણ આપ લાઈન જોઈ શકો છો। ખેડૂતોની લાઈન પડેલી છે ને 5-5 ગુણ આપે છે। હા, 5-5 ગુણ ખેડૂત બિચારો કેટલી નાખે? એક ખેતરમાં 5 ગુણ આવી રહે। અને હું સરકારશ્રીને વિનંતી કરું છું કે વધારેમાં વધારે સ્ટોક મોકલે અને ખેડૂતોની આ દયનીય હાલત છે એ દૂર કરે અને ખેડૂતોને સ્ટોક મોકલીને પોતાનું ખાતર મળે એ રીતે કરે। જંબુસરમાં ચોમાસાની શરૂઆત સાથે ખેડૂતોએ વાવેતર તો કરી દીધું, પરંતુ હવે તેઓ ખાતરની અછતનો સામનો કરી રહ્યા છે। આ વિસ્તારના હજારો એકર જમીન માટે ફક્ત 1000 ગુણ જેટલો ખાતરનો સ્ટોક ઉપલબ્ધ હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। દરરોજ ખાતર ડેપો ખાતે લાઈન લગાવે છે, સવારથી કામધંધા મૂકી લાઈનમાં ઊભા રહે છે, પણ જ્યારે વારો આવે ત્યારે જરૂરિયાત મુજબનું ખાતર મળતું નથી। જો કે ધારાસભ્યની રજૂઆત બાદ 2 ગાડીઓ ભરીને ખાતર આવ્યું, જેનું વિતરણ તો શરૂ થયું, પરંતુ જરૂરિયાતની સરખામણીમાં તે ખૂબ જ ઓછું છે। ખેડૂત દીઠ 5 ગુણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। જો સમયસર પૂરતું ખાતર નહીં મળે તો પાક બરબાદ થવાની પૂરી શક્યતા છે। અમારા ત્યાં છેલ્લા 20 દિવસથી યુરિયા ખાતરની ભારે અછત હતી। ખેડૂતોનું વાવેતર સારું છે અને વરસાદ પણ સારો છે, એટલે થોડી ખાતરની અછત છે। આજ રોજ 2 ગાડી આવેલ છે અને લગભગ 1000 ગુણ આવેલી છે। તેનું આજે અમે એક ગાડીનો ડિસ્પેચ નંબર આવેલ હોવાથી એનું વિતરણ ચાલુ કરેલ છે અને બીજી ગાડીનો ટૂંક સમયમાં કદાચ ડિસ્પેચ નંબર આવશે તો આજે એ પણ ગાડીનું અમે ખેડૂતોને વિતરણ કરીશું। પણ અમારે સરકારશ્રીને એક એવી રજૂઆત કરવી છે કે આ બાજુ ગંભીરા પુલ બંધ છે અને આ બાજુ ઢાઢરનો પુલ બંધ છે, એટલે જે ગાડીઓ જે આવી જોઈએ ખાતર ભરેલી આવતી નથી। એટલે કંઈ અમને બરોડા રેક પોઈન્ટ પરથી જો થોડું ઘણું ખાતર આપવામાં આવે તો જંબુસર તાલુકામાં ખેડૂતોની થોડી સમસ્યા છે તે થોડી હલ થાય એમ છે। બીજું કે અમે ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરેલ છે ને એમના ફળ સ્વરૂપે જ આજે 2 ગાડી આવેલ છે। એટલે અમે જરૂરી સાહેબોને પણ અધિકારીઓને પણ વિનંતી કરીએ છીએ કે થોડો સપ્લાય આપવામાં આવે તો ખેડૂતોની સમસ્યાનો અંત આવી શકે તેમ છે। ચોમાસાની વાવણી પછી પહેલી વખત આ ખાતર મળે છે, તેમાં પણ આપ લાઈન જોઈ શકો છો। ખેડૂતોની લાઈન પડેલી છે ને 5-5 ગુણ આપે છે। હા, 5-5 ગુણ ખેડૂત બિચારો કેટલી નાખે? એક ખેતરમાં 5 ગુણ આવી રહે। અને હું સરકારશ્રીને વિનંતી કરું છું કે વધારેમાં વધારે સ્ટોક મોકલે અને ખેડૂતોની આ દયનીય હાલત છે એ દૂર કરે અને ખેડૂતોને સ્ટોક મોકલીને પોતાનું ખાતર મળે એ રીતે કરે।